કે ઓસ્ટ્રેલિયા 4 વખત જઈ આવ્યો, તો દરેક જગ્યાએ મને વિકીના પપ્પા તરીકે છેલ્લો દિવસના કારણે બહુ જ પ્રેમ મળ્યો છે. પછી હવે આવી રહી છે એ જ નિર્માતા મારા વૈસલ શાહ અને આનંદ પંડિતની અસંભાવ. એ બહુ જ જુદા પ્રકારનો વિષય છે. એ આખી વાર્તા નહીં કહું, પણ ડોગ, કૂતરા ઉપરના જે પ્રેમ. એક એવો વર્ગ છે કે એને ગુજરાતી પિક્ચર જોવા છે, પણ કંઈક અલગ વિષયમાં, સારા ટોપિકમાં. હવે આમ ભવિષ્યમાં તમારે આગળ કંઈ આયોજન ખરું કે આપણે આટલા ગુજરાતી પિક્ચર બનાવવા છે, આ ટાઈપના બનાવવા છે, આવી સિરિયલો બનાવવાની છે, એના વિશે કંઈ? ભવિષ્યમાં એક મારી ઈચ્છા ખરી, કોઈ ખુખાર વિલનનો રોલ મને ઓફર કરે ને કરું. કારણ કે અત્યાર સુધી મારી છાપ કોમેડી ભૂમિકામાં રહી છે. નાટકોમાં મેં જે નેગેટિવ રોલ કર્યા છે કે સિરિયલોમાં, એ ફિલ્મોમાં મારો ઉપયોગ થયો નથી. ત્યારે કૃષ્ણદેવી યાજ્ઞિક છે, ભાઈ સંદીપ પટેલ છે, એવા ઘણા બધા ડિરેક્ટર છે. અભિષેક શાહ કે જેણે મને છેલ્લા દિવસમાં કાસ્ટ કરેલું. એટલે આવા બધા ઘણા બધા મિત્રો જે મને ઓળખે છે, પણ હજી મારી અભિનય ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી કર્યો. કોના કીધે ચોરેલી કેવી વાત કરે છે? ખબર હોત તો હું અહીંયા ઓફિસમાં બેસીને ખુરશી થોડી ગરમ કરતો હોત, પકડી જેલમાં ના ઘાલી દીધો હોત. નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. જીતેન્દ્રભાઈને આપણે આવકારીશું. નમસ્તે. નમસ્કાર. સ્ટોરીઓ બનાવીએ છે, બીજો કોઈ લેખન કર્યું હશે, તંત્રી લેખમાં કંઈ મૂક્યું હશે સ્ટોરી રાઇટર તરીકે, તો એવું કોઈ વિગત હોય તો? નાટકો ઘણા લખ્યા, સિરિયલો પણ ઘણી લખી, દૂરદર્શન માટે, જી ગુજરાતી માટે. સૌથી પહેલી મારી ઊંધિયું સિરિયલ હતી દૂરદર્શન, બહુ જ પોપ્યુલર થયેલી. કાકા ચાલે વાંકાની પહેલા સવારે 8 વાગે આવનારી સૌથી પહેલી સિરિયલ. અને એમને લોકોને એમ કે 8 વાગે રવિવારે કોણ જોયા, અમને આપો એટલે ભાઈ નવા આવ્યા પાછા જતા. કુદરતે કરવું એ એટલું બધું પોપ્યુલર થયો કે 8 વાગ્યાનો ચંક એ ગોલ્ડન ચંક કહેવામાં માંડ્યો. ભાઈ લોકો પડાપડી કરે કે 8 વાગ્યાનો ચંક આપો. એટલે મારી એ ઊંધિયું સિરિયલ એઝ અ રાઇટર ડિરેક્ટર બહુ જ પોપ્યુલર થઈ. પછી નરેન્દ્રભાઈ ત્રિવેદીને અત્યારે હું ખાસ યાદ કરીશ કે એમના માર્ગદર્શન હેઠળ મેં ઘણી બધી સિરિયલો કરી, અને એમાં ડિરેક્ટર તરીકે પણ હું હતો અને મુખ્ય ભૂમિકામાં પણ હોઉં. એટલે એમનો પણ અત્યારે હું ઉલ્લેખ કરીને આભાર માનું. એમકો ફિલ્મ્સ, નરેન્દ્રભાઈ ત્રિવેદી અત્યારે હયાત નથી. એમના સુપુત્ર પણ મને એટલો જ પ્રેમ કરતા, ભાર્ગવ ત્રિવેદી, એ પણ હમણાં જ એમનો સ્વર્ગવાસ થયો. પણ આ લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો, શીખવા મળ્યું. કારણ કે હું તો માત્ર નાટકનો માણસ હતો, સિરિયલો કઈ રીતે ડિરેક્ટ કરવી, કેમેરાની સામે શું કામ કરવું, એ બધું એમના દ્વારા શીખો. કારણ કે એમને મને ફ્રી હેન્ડ આપ્યો, આ કેમેરો, આ કેમેરામેન, બીજું કરો સિરિયલ. અને આપણે એ રીતે સિરિયલો કરી. એ વખતે ઝંઝા સિરિયલ પણ પોપ્યુલર થયેલી, એમાં નુરુદાદાના પાત્રમાં હું બહુ લોકપ્રિય થયો. પછી જી અને ઈ ટીવી શરૂ થયું, એમાં વાહરે વાહ નામની સિરિયલના લગભગ 150 જેટલા એપિસોડમાં કોમેડિયન તરીકે આવતો. અને આજના જમાનાના ઘણા બધા કોમેડિયનને એમાં અમે રજૂ કર્યા હતા. એટલે બધાની સાથેનો ગૌરવો એ મારે એ ઈ ટીવીના કારણે. આમ ઘણી બધી સિરિયલો કરી, લખી. ફિલ્મો પણ મેં નવરી બજાર લખી. એક આવી રહી છે બાળકોની સિરિયલ, આપણી ટુકડી જિંદાબાદ, એ પણ મારી લખેલી. આમ લગભગ 4 ફિલ્મો લખી. 2 ફિલ્મો અત્યારે લખીને તૈયાર છે, પણ કદાચ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું લખવાનું કામ કરું જ છું. કલા સેતુ મેગેઝિન પણ 12 વર્ષ ચલાવ્યું, અને એનું ટોટલ લખાણ હું જ કરતો, કારણ કે પોસાતું નહોતું કોઈ માણસને રાખવો. એટલે કોઈ ઇન્ટરવ્યૂ કરવાના હોય, ગામના કોઈ સમાચાર કલા જગતના હોય કે કોઈ લેખ હોય, તે બધું જ કામ મારું. મારે માત્ર મારા ડિઝાઇનરને આપવાનું, એ ડિઝાઇન બનાવી મને મોકલે, પાછું પ્રૂફ ચેક કરવાનું, ઓકે થઈ જાય સીધું પ્રિન્ટિંગમાં. અને આ રીતે
અમે વિનામૂલ્યે મેગેઝિન આપતા, કોઈને પૈસા લેતા ને, કલા જગતના તમામ માણસોને આ મળી જાય. પણ પછી એ પોસાવા ના માંડ્યું, એટલે માત્ર પછી અમે ઓનલાઈન મેગેઝિન નાખ્યું કે એની ઈ કોપી કાઢવાની, દરેકને ફ્રી ઓફ ચાર્જ ઓલ વર્લ્ડમાં. લગભગ 3,000 થી 4,000 અમારા વાચકો હતા. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ, અમદાવાદ, મુંબઈ, સુરત, બધાને એક જ ક્લિક કરી દઈએ એટલે બધાને મળી જાય. નિયમિત બધા વાંચે. પણ પછી મને સમય મળે નહીં અને હું એકલો એક્ટિંગ કરવા જાઉં કે ઘર સંભાળવું કે શું, એટલે પછી એ બંધ કરી દીધું. અને લોકોને પણ એટલો બધો કંઈ રસ હતો નહીં મેગેઝિનમાં, કે કોઈ આપણને મદદ બી ના કરે અને એના પ્રતિભાવ આપવાનું પણ લોકોને ટાળે. એટલે એમ થયું કે આ કામ હવે આપણે નથી કરવું. એટલે આ 1 વર્ષથી મેગેઝિન બંધ છે. હું ઘણા બધા કલાકારોને ઓળખું છું. તમને લગભગ 99% તમને યાદ કરે કે જીતેન્દ્રભાઈ ઠક્કર પાસે અમને ઘણું બધું શીખવા મળ્યું છે, અમને ઘણા ઉપયોગી થયા છે, અને એમને જ આખી તમે ડિરેક્ટરી બહાર પાડી છે, તો એના વિશે ઘણા બધા ચર્ચા કરતા હોય છે. ડિરેક્ટરી મેં લગભગ 18 વર્ષથી 2-3 વર્ષે હું એક એડિશન બહાર પાડું, અને એના લીધે પણ ખૂબ લોકોનો પ્રેમ મળ્યો. કેલેન્ડરમાં બહાર પાડ્યા કલાકારોના, એમાં તો આખો વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ગયો કે આવું કેલેન્ડર કલાકારોનું કોઈએ બહાર પાડ્યું નથી. એટલે એ પણ લોકોને આપણે વહેંચ્યા. આર્ટિસ્ટને પોતાની ડેટ્સ નોંધવા માટે પ્લાનર કેલેન્ડર, એ પણ હું છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે બહાર પાડું ને લોકોને ફ્રી ઓફ ચાર્જ વહેંચું. મેં તે પેલા સ્મિતાબેન શર્મા છે ને, હા, એમની પાસેથી મેં આખી બુક વાંચી. એમાં જે તમે જ્યાં બધું કીધું ને બધું મેં વાંચી લીધું, આખી બુક મેં કેટલું રસ લઈ અને કેટલા સમયનો ભોગ આપ્યો હોય તે થાય. એટલી જબરજસ્ત ડિરેક્ટરી તમે બનાવી છે. પણ પછી હવે છેલ્લે માળી વાળી ભાઈ હવે કંઈ આ કરવા જેવું નથી, કારણ કે એમાં કોઈ જાહેરાત આપે ના આપે કોઈને કંઈ બહુ રસ નથી. પણ હવે એવો વિચાર ખરો કે ભવિષ્યમાં આની ઈ કોપી કાઢવી અને લોકોને પછી ફ્રી ઓફ ચાર્જ એક બટન દાવે મળી જાય, એટલે એ આર્થિક આપણી જવાબદારી એટલી ઓછી થાય. અને કેલેન્ડરનું પણ એ મારું ડિરેક્ટરીનું કામ, એ બધું કામ જોઈને મને 2007માં ટ્રાન્સમીડિયાએ સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ આપેલો. મને યાદ છે કે એ વખતે મને પ્રફુલ્લ દવેને બંનેને, પ્રફુલ્લ દવેને સંગીત ક્ષેત્રે સ્પેશિયલ એચિવમેન્ટ અને મને કલા ક્ષેત્રે 2007માં મુંબઈમાં એવોર્ડ મને મળ્યો. એટલે એ રીતે કામની નોંધ તો લેવાય જ છે, પણ માત્ર નોંધ લેવાય અને ખાલી કોઈ એમ કે વાહ મજા પડી એનો કોઈ અર્થ નથી. રૂપિયા દરેક કામમાં રૂપિયા ખર્ચવા જ પડતા હોય છે, એટલે એ જરા તકલીફ. સાચી વાત છે. હવે આમ ભવિષ્યમાં તમારે આગળ કંઈ આયોજન ખરું કે આપણે આ ગુજરાતી પિક્ચર બનાવવા છે, આ ટાઈપના બનાવવા છે, આવી સિરિયલો બનાવવાની છે, એના વિશે કંઈ? ભવિષ્યમાં એક મારી ઈચ્છા ખરી કોઈ ખુખાર વિલનનો રોલ મને ઓફર કરે ને કરું. કારણ કે અત્યાર સુધી મારી છાપ કોમેડી ભૂમિકામાં રહી છે. નાટકોમાં મેં જે નેગેટિવ રોલ કર્યા છે કે સિરિયલોમાં, એ ફિલ્મોમાં મારો ઉપયોગ થયો નથી. બધા ટાઈપ રોલ મારી પાસે કરાવ્યા છે. આ 1-2 ફિલ્મો કરી છે, એમાં મેં વિલનનો જબરજસ્ત ટીચર ઓફ ધ યરમાં રોલ કર્યો, ડેની જીગરમાં સરસ રોલ કર્યો. એવો જ રોલ કોઈ મને મળે જે મેં નાટકમાં પાર્થને કહો ચડાવે બાણમાં કરેલો, એવો ખુખાર રોલ કરવો છે. કોમેડીમાં પણ ઘણી બધી મારી પાસે વેરિએશન્સ છે, પણ એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીએ કર્યો નથી. બધા ટાઈપ રોલ કે હીરોના ફાધર ને હિરોઈનના ફાધર ને 2 ડાયલોગ રડવાના ને 2 હસાવવાના ને 2 ગુસ્સાવાના. એટલે આમાં કઈ મને પોતાની ઇન્ડસ્ટ્રીમાં સંતોષ નથી કે મારા અભિનય ક્ષમતાનો ઉપયોગ કર્યો, ખુલીને અભિનય કરવો છે. હા, એટલે એવું કોઈ જબરદસ્ત ભૂમિકા મને મળે તો મારે કરવી છે. જેમ કે મેં સંદીપ પટેલની પૂછાયો સિરિયલમાં જે ખુખાર રોલ કરેલો, દાઉદનો કહી શકાય એવો રોલ, અને બહુ જ વખણાયેલો રોલ. અને સંદીપ પટેલ પણ પોતે યાદ કરે કે ના જીતુભાઈ, આ રોલ તમારા સિવાય કોઈ ના કરી શકે. એટલે એવો રોલ કોઈ ફિલ્મોમાં ઓફર થાય
તો હું આજના જે જોરદાર ડિરેક્ટરો કહી શકાય એમને હું અપીલ કરું કે મારો ઉપયોગ કરે. કૃષ્ણદેવી યાજ્ઞિક છે, ભાઈ સંદીપ પટેલ છે, એવા ઘણા બધા ડિરેક્ટર છે. અભિષેક શાહ જેણે મને છેલ્લા દિવસમાં કાસ્ટ કરેલું. એટલે આવા બધા ઘણા બધા મિત્રો જે મને ઓળખે છે પણ હજી મારી અભિનય ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી કર્યો. હા, કૃષ્ણદેવી યાજ્ઞિકે મને ડેની જીગરમાં જબરજસ્ત રોલ આપેલો, પણ એ ફિલ્મ ચાલી નહીં. પણ યુટ્યુબ ઉપર લોકો બહુ જ જોવે છે અને મારા રોલને એપ્રિસિએટ કરે. એટલે એવી ઈચ્છા ખરી કે કોઈ યાદગાર રોલ મળે અને વળી પાછા 10-15 વર્ષ આમને આમ સરસ રીતે ચાલે. કામ કરવું તો ગમે છે. ફિલ્મો સિવાય હવે નાટકો તો શક્ય નથી કરવા, એમ પહોંચી નથી વળાતું. નાટકનો સમય વધારે જોઈએ. હા, અને સિરિયલોમાં પણ એવું જ છે કે આખો દિવસ સળંગ શૂટિંગ કરતા હોય છે. પૈસા કેમ વસૂલ થાય એવું નિર્માતા ઈચ્છતા હોય છે. એટલે મેં સિરિયલો પણ લગભગ ઘણા વખતથી છોડી દીધી છે અને હવે એવી ઈચ્છા પણ નથી. માત્ર ને માત્ર ફિલ્મો જ કરવી છે અને એ પણ સારા ડિરેક્ટર, સારા મિત્રો જે મને પ્રેમ કરતા હોય એવા લોકોની સાથે જ કામ કરવું છે. બાકી આવી જાઓ જતા રહો એવા તો હું લગભગ ના જ પાડું છું. પણ બીજી ઈચ્છા એવી પણ ખરી કે કલાકારો માટેનું કંઈ સંગઠન કરવું, જે અમે અગાઉ કરેલું પણ એ પછી બહુ સફળતા મળી નહીં. પણ અત્યારે જે ફિલ્મો છે એના બધા ઘણા બધા પ્રશ્નો છે કે સારી ફિલ્મ બનાવે પણ ના ચાલે, અથવા તો જેમ હમણાં કંઈક આક્ષેપો થયા કે માત્ર ને માત્ર સબસિડી લેવા માટે લોકો ફિલ્મો બનાવે છે. તો આવા નિર્માતાઓથી ચેતવું, અથવા આવા ડિરેક્ટરો કે જે લોકોને લાલચ આપીને આ લાઈનમાં લઈ આવે, ચાલ ભાઈ તને 15 લાખ 20 લાખ સબસિડી મળશે, ઓટીટી વાળા 10-15 લાખ આપશે, 35 લાખ તો છે જ તારા, પિક્ચર ના ચાલે તો ઘેર ગયો, આપણે 30 લાખમાં બનાવી લઈએ તો એ 5 લાખ ન પહોંચે. એટલે આવા બધા ચાંદ બતાવે પછી 35 લાખ કોઈ મળતા નથી, કોઈ એવી સબસિડી નથી મળી જતી. એટલે બધી એવી વાતો છે. એટલે એવા નવા નિર્માતાઓને પણ વિનંતી કે ભૂલે ચૂકે કોઈની વાતથી દોરવાઈ અને આ લાઈનમાં ના આવે. જો તમને અનુભવ હોય તો જ આવજો, નહીં તો લોકો તમને 10 લાખમાં ફિલ્મ બનાવી આપશે, 5માં બનાવી દેશે, 35માં બનાવશે, પણ જે તમે 5 રોક્યા હશે તો 5 જવાના છે એવું તમે લખી રાખવાનું, રૂપિયો પાછો આવવાનો નથી. કારણ કે એવી બોગસ ફિલ્મોને કોઈ સબસિડી નથી આપતું. કારણ કે ત્યાં બેઠેલા માણસોમાં સમજતા હોય કે આ ફિલ્મ 5 લાખમાં જ બની છે કે 15 લાખમાં જ બની છે અને આ ભાઈ 50 લાખ લેવા આવ્યા છે. એટલે આવી વાતોથી પ્રેરાઈને નવા નિર્માતાઓ ના આવે, દૂર રહે. જે લોકોને પોતાના પ્રોડક્શન હાઉસ છે, જે લોકો પોતે ડિરેક્ટર છે અથવા તો વર્ષોથી આ લાઈનમાં છે, એમણે જ પોતાના અનુભવના નિચોડથી ફિલ્મો બનાવવા માટે આવવું એવી મારી નમ્ર વિનંતી છે. એક અભિનયમાં એક જુસ્સો, એક જનૂન હોય એવું એક પાત્રમાં હોય ને ત્યારે એ પિક્ચર મસ્ત પિક્ચર બને. હા, એવું દરેક હોવું જોઈએ. હવે આમાં તમે કીધું જો એવું થતું હોય તો એ લોકો ખરેખર પબ્લિકને ક્ષેત્રે એવું થાય. અને ઘણા ડિરેક્ટર કે પ્રોડ્યુસર, દાખલા કે સુરતમાં તમે જો ફિલ્મ બને તો સુરતનો પ્રોડ્યુસર કે મારા માસી છોકરો છે, મારા મામા દીકરી છે, લઈ લો ને એ તમને જણાઈ આવે કરે રે આ ભાઈને કે બેનને શું કામ લીધા હશે, આખો સીન બગાડી નાખે. એની અસર બીજી સારી ફિલ્મ ઉપર થાય. રાજકોટના નિર્માતા હોય બરાબર નથી આવતા. હા, તો રાજકોટના નિર્માતા એમ કે મારા મામા છોકરા, મારા માસી છોકરો, મારો ભાણિયો એને લો. એટલે આ ઘણા બધા જે નવા નિર્માતાઓ એને પછી આ લાલચ કે આપણા સગાવાલાને ચાન્સ આપી દઈએ, પણ એ ચાન્સ માટે કંઈ તમારા 35-40 લાખ જશે. કોઈ કલાકાર 5,000, 10,000, 15,000 લેતો હોય પર ડે, એવાને બોલાવીને રોલ કરાવો. નાના રોલમાં પણ તમે ભાઈબંધોને કે મિત્રોને ઉભા ના રાખો એવી મારી નમ્ર વિનંતી છે. કે સારી ફિલ્મો બને છે, કેટલા સરસ વિષયો આવે છે, તમે ટેકનિકલી વિષયો ટોપિક ઘણા મળે એમ છે, પણ એને અનુકૂળ કલાકારો એને શોધવા પડે. એને અનુરૂપ કલાકાર કે જે અમુક કલાકારો અમુક અભિનયમાં ચાલે, અમુક અભિનયમાં ન ચાલે, એ રીતે એને સિલેક્શન એ રીતે હોય ને. ઘણા નિર્માતાઓ પોતાની સ્ટોરી લઈને આવે, મારી પાસે વાર્તા છે મારા જીવન ઉપર આમ તેમ જોરદાર,
અરે ભાઈ તમે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ નથી તો તમારું જીવન હા લોકોને ગમે એના ઉપરથી ફિલ્મો બનાવે અને ફિલ્મોને માણે. એટલે આપણે જાતે જ મહાન છીએ એવું બતાવવાની જે લોકોની ચેષ્ટા હોય છે ને એ જ ફિલ્મોને ડૂબાડે છે. ઇન્ડસ્ટ્રી ભોગવાય છે. એક ફિલ્મ લાલો ચાલી તો હવે 50 લાલાઓ નીકળી પડ્યા હા છે. એને અનુસંધાન એને આપણે લાલા ઘણી બધી જેવી ફિલ્મ બનાવો, જગ્યાએ. જય શ્રી કૃષ્ણ, હા. જય શ્રી રામ, જય ના ભાઈ ફિલ્મ એક વખત ચાલતી હોય, લાલો એક જ વખત ચાલે, લાલાવાળા એ જ નિર્માતા ને એ જ કલાકારો બીજી વખત લાલો બનાવે તો બે વીકમાં ઉડી જાય ની હું ખાતરી આપું. એ તો એક વખત ચાલે. કૃષ્ણ ભગવાન એકવાર જન્મ લે તો પૂજાય. હા રોજ રોજ કૃષ્ણ જન્મતા હોય તો રોજ કૃષ્ણ ભગવાન પૂજાય જ નહીં, એમના મંદિરો ના બને ભાઈ. એટલે એક વખત જન્મ લે, હજારો વર્ષે એકવાર રામ જન્મે, હજારો વર્ષ પછી કૃષ્ણ જન્મે તો એની પૂજા થાય, તો એની નોંધ લેવાય. પોતાની વાત છે. રોજે રોજ તો કીડા મકોડા કેટલાય જન્મે છે, એની કોઈ નોંધ નથી લેવાની. એટલે લોકો લાલચમાં આવીને એમ કે બાપુ 100 કરોડ કમાય, આપણે 125 કરોડ, એવા સ્વપ્નાઓ જોવાનું બંધ કરો, વાસ્તવિકતામાં જીવો એવી મારી વિનંતી. અને હવે ગુજરાતી પિક્ચરમાં એક એવો વર્ગ છે કે એને ગુજરાતી પિક્ચર જોવા છે પણ કંઈક અલગ વિષયમાં, સારા ટોપિકમાં, 100% અલગ સારમાં અને લેટેસ્ટ લગભગ આવું જ હોય છેલ્લા છે. તો પછી એમાં છેલ્લા ચાલુ જો પિક્ચર આવે તો એ ન જ ચાલે. પછી છેલ્લા વર્ષથી મેં કદાચ એક પણ હિન્દી ફિલ્મ નથી જોઈ. કે મને ગુજરાતી ફિલ્મ આટલી સરસ મળી રહે છે તો સરસ હું છે. શું કામ હિન્દી જોવા જઉં? ધુરંધર નથી જોયું, નથી જોયું, ભાગ 1 નથી જોયું, ભાગ 2 નથી જોયું. એ ખાલી મારી લડાલડી, મગજ ખરાશ થાય, નથી જોતો. મને મજા પડે આ ગુજરાતી ફિલ્મો જોઉં, બહુ મજા પડે તો 2 વખતે જોઈ આવું. પ્રીમિયરમાં તો જોવા જઈએ જ છીએ, તો એ સિવાય મજા આવે તો બીજી વાર જોઈ આવવાની. 200 રૂપિયા ખર્ચી કંઈક નાખો. અલગ રસ હોય ને તો મજા આવે. અને એમાં આ જે હું તમને કહું ગુજરાતી પિક્ચર હોય ને તો એમાં બધાય રસ આવે. યસ યસ, સાચી વાત છે. હા. અને ઘણા એટલા મસ્ત વિષયો હોય છે હા. જે હિન્દી વાળા પણ ટચ નથી કરે એવા વિષયો લઈને આપણી અને ગુજરાતી અત્યારે હું ફિલ્મો આવી તમને રહી કહું કે એક યુવા પેઢીથી ઠેઠ બુઝુર્ગ સુધીના એક પાત્રને તમે વણી લ્યો અને અત્યારે જે લેટેસ્ટ હમ. જે સમયનો જો ચાલી રહ્યું છે એના ટોપિક લઈને કરે તો સાચી. બહુ મસાલેદાર બને. બહુ સરસ બને. એટલે અંતમાં ફરી એકવાર પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે આટલો પ્રેમ આપ્યો અને તમે આજે આ મારી હા. વાતને રજૂ કરી રહ્યા છો તમારી ચેનલના માધ્યમથી. એટલે એ તમામ દર્શકોનો અને તમારો આભાર માની અને મારી વાતને વિરામ આપીશ. જય જય કરવી ગુજરાત. તો મિત્રો આજે આપણે જીતેન્દ્રભાઈ ઠક્કર એમની પાસેથી આપણે તો હજી કંઈ લીધું નથી એમની પાસેથી. ઘણું બધું એમની પાસેથી નોલેજ લેવું છે. એમની પાસે જે જ્ઞાન છે ને એ તો અઢળક છે, અખૂટ છે. એમાંથી આપણે 5% લીધું નથી. પણ આપણે ફરી જીતેન્દ્રભાઈને કહેશું, અમે ફરી મળશું ત્યારે કંઈક અલગ ટોપિક હેઠળ આપણે મળશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.